સમગ્ર રાજ્યમાં ખાસ કરીને શેરડીના રસ, તરબૂચ અને મેંગો રસ વેચતા તત્વો સામે વ્યાપક દરોડા, કડક કાર્યવાહી કરવાનો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો તંત્રને નિર્દેશ બાદ તંત્ર એક્શનમાં આવ્યું। હજી ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। નાગરિકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ગુજરાત સરકારની લાલ આંખ। રાજ્યભરમાં ખોરાક શુદ્ધિ અભિયાન હેઠળ ભેળસેળિયા તત્વો સામે કરવામાં આવી કડક કાર્યવાહી। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વહીવટીતંત્રને આપ્યો સીધો આદેશ। ગત એપ્રિલ માસમાં 4193થી વધુ એકમોની તપાસ કરવામાં આવી। 1.83 લાખનું મૂલ્ય ધરાવતા 1018 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો। ઉનાળાની સિઝનને ધ્યાને લઈને તરબૂચ, શેરડીના રસ, મેંગો જ્યુસ વગેરે સહિત 1705 જેટલા રાજ્યભરમાં નમૂનાને લઈ અને તેની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે। ગંભીર ઉલ્લંઘન કરનારા 18 તત્વો સામે બેદરકારી દાખવી તેના એકમો સીલ કરી દેવામાં આવ્યા છે। મહાનગરપાલિકામાં નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 2.84 લાખથી વધુ રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે બેઠક યોજી ડ્રાઈવને વધુ વેગવાન બનાવવાની સૂચના આપી છે। તો ક્યાંક ને ક્યાંક ગ્રાહકોમાં જાગૃતતા આવે તે માટે અવેરનેસના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે, જેમાં 284 જેટલા ટ્રેનિંગ કાર્યક્રમ અને 255 જેટલા અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યા।